બેંકોના કાર્ડના સીઝરો દ્વારા સામાજિક આગેવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। બેંકોના કાર્ડના સીઝરો દ્વારા વાસદ સુદન બસ સ્ટેન્ડ પાસે સામાજિક આગેવાન રમેશભાઈ પરમાર પૃથ્વી સોલંકી પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ઘણા સમયથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આણંદ બોરસદ વાસદ ચોકડી આસપાસ કાર્ડના સીઝરોનો અતિશય ત્રાસ વધી જવાથી સામાજિક આગેવાન રમેશભાઈ વણકર અને તેમના મિત્રો દ્વારા અગાઉ લેખિતમાં કલેક્ટરશ્રીને આણંદમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને અન્ય પોલીસ મથકે પણ આ સામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા કાર્ડ સીઝરોની પ્રવૃત્તિ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। તે છતાં પણ રમેશભાઈ અને તેમના સાથી મિત્રને પાઠ ભણાવવા માટે સીઝરો દ્વારા અગાઉ ધાક ધમકી પણ સામાજિક આગેવાન રમેશભાઈને આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ આ સીઝરો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે રમેશભાઈ અને તેમના મિત્ર સાથે લાઈવ વિડીયો ચાલુ રાખતા ગતરોજ 26/5/2025 ના રોજ વાસદ પોલીસે અને 100 નંબર પર જાણ કરતા કોઈ પણ પ્રકારની મદદે ના આવતા રમેશભાઈને પ્લાનિંગ સાથે અસામાજિક તત્વો સીઝરો દ્વારા તેમને બોલાવીને વધુ લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને સાથી મિત્રની સોનાની ચેન લૂંટવામાં આવી હતી અને તેમનો મોબાઈલ પણ તોડી પાડવામાં આવ્યો હતો। આણંદ હોસ્પિટલથી સયાજી હોસ્પિટલમાં તેમને રેફર કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક આગેવાનો, ભીમ આર્મી, ભારત એકતા મિશન વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ આવતા તેમના પરિવારને ન્યાય અપાવવા અને તેમની સારવાર માટે પરિવાર સાથે રહી રમેશભાઈને દાખલ કરવામાં આવ્યા અને આ જીવલેણ હુમલો કરનારા સીઝરો પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। ઓલરેડી મારું નામ સોલંકી પૃથ્વીરાજ પરશુરામ છે અને હું અને રમેશભાઈ અમારા પર્સનલ કામથી ડાકોર પોલીસ સ્ટેશનની મેટરમાં ગયા હતા અને ડાકોરથી અમે વાસદથી અમે ખંભાત જઈ રહ્યા હતા। ત્યાં આગળ એક સુદનથી ફોન આવતો હતો, અમારે સુદન પાટિયા ઉપરથી કે ભાઈ અમારી ગાડી પકડી છે। એટલે રમેશભાઈના ફોન પરથી ફોન આવ્યો, અમે ત્યાં આગળ પહોંચ્યા। ત્યાં આગળ પહોંચ્યા બાદ મેં 2 થી 3 સીઝરો હતા ત્યાં આગળ, એમની ગાડી કંઈ પડી હતી। એ ગાડીના અંદર અનુસંધાનની અંદર રમેશભાઈ જોડે લાઈવ થયા હતા, પોલીસને બી ફોન કર્યો છે। પોલીસ પણ ત્યાં આગળ ટાઈમસર નથી આવી, પણ તેમ છતાંય રમેશભાઈનું લાઈવ ચાલુ હતું। બાજુમાં હું સાઈડમાં હતો અને અચાનક જ એક ફોરવ્હીલ આવે છે। એ ફોરવ્હીલમાંથી મતલબ કે 10-15 માણસ ઉતરે છે અને સીધા અમારો ફોન, રમેશભાઈનો બી ફોન ચૂકવી લે છે અને મારો બી ફોન ચૂકવે અને એ અમને મારવાનું જ ચાલુ કરે છે। અમને અલગ અલગ પકડીને માર્યા છે। મને આ જગ્યાએ મારેલું છે અને અહીંયાથી લોહી બંધ થઈ ગયું છે। આ બી એ છે, અલગ અલગ પકડીને માર્યા છે। આ મારો ફોન છે, મારો ફોન ભાગી નાખ્યું છે। મારા ગળામાં સોનાની ચેન હતી, એ બી કંઈ જીતવી ગયા છે અને રમેશભાઈને જે માર્યું છે એ કોઈ ઘાતક હથિયારથી માર્યો છે। એટલે રમેશભાઈ અલગ હતા, મતલબ કે પડી હોસ્પિટલમાં ખોલાથી અને કોઈ ઘાતક હથિયારથી મારે છે એવું જાણ છે। અમે ત્યાંથી ગાયબ થઈ ગયા, પબ્લિકને બી કહ્યું 100 નંબર પર કે અમને પોલીસને જાણ કરો કે તેમ અમે ખેતરો બહાર ભાગીને ગયા, પણ સુદરના સરપંચ મળ્યા અને સુદરના સરપંચે અમને જાણ કરી, એમ્બ્યુલન્સ બોલાવી અને અમે ત્યાં આગળથી સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા। હાલમાં આપણા સાથી જે મિત્ર છે રમેશભાઈ, એમની હાલત કેવી છે? અત્યારે રમેશભાઈની હાલત એકદમ ગંભીર છે। હવે ડૉક્ટરની એના ઉપર આધાર છે। અને નમસ્કાર દોસ્તો, ભીમ આર્મીના વડોદરા જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર દ્વારા ગુજરાતની અંદર જે સીઝરો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે, એ આતંકની વિરુદ્ધ તેમની લડાઈ ચાલુ મુહિમ ચાલુ કરી હતી। એ મુહિમના માધ્યમથી તેમણે અનેકો લોકોને છુટકારો અપાયો છે, અમે અનેકો લોકોને મદદ કરી છે, પણ આજે આ સીઝરો દ્વારા તેમને એક ષડયંત્ર સ્વરૂપે એ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને સુદન ચોકડી, વાસદ પાસે આવેલી સુદન ચોકડી પાસે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમને ષડયંત્ર કરી તેમને મારવામાં આવ્યો હતો। અત્યારે અમે એસએસજીમાં ઊભા છે અને ઈશ્વર રમેશભાઈને માથામાં લગભગ 10 થી 12 ટાંકા છે। એમની સાથે બીજા મિત્રો હતા પૃથ્વીભાઈ, તેમને પણ ગેબી ગાય મારવામાં આવ્યો છે। રમેશભાઈ જે વાત કરી હતી, રમેશભાઈએ જે દાવો કર્યો હતો કે આ સીઝરો ગુંડાઓ છે, આ સીઝરો આતંકવાદી જેવા લોકો છે, એ વાત અત્યારે તદ્દન સાચી સાબિત થઈ છે। કારણ કે જે રીતે એમને માર મારવામાં આવ્યો છે, એ માર એક ષડયંત્ર સ્વરૂપે 15 થી 20 જણા ભેગા થઈને માર માર્યો છે અને જે એમનો આક્ષેપ હતો એ આક્ષેપ આજે સાબિત થાય છે। એના આક્ષેપની અંદર અમે એવું કહીએ છીએ કે જેમ રમેશભાઈ કીધું કે તેની પોલીસ સ્થાનિક તંત્ર સામેલ છે, એમ આજે પણ અમે કહીએ છીએ કે પોલીસ અને સ્થાનિક તંત્ર સામેલ છે, કારણ કે બધા હપ્તાખોરી આમાં વસૂલ કરતા હોય છે અને જાહેર રોડ પર જ્યારે મારામારી થઈ ત્યારે માનવતા મરી પડવાની હોય તેમ લોકોએ પણ આ લોકોને સાથ ન આપ્યો, એક 100 નંબર પર વાત પણ ન કરાવી દીધી। આજે અમારી માંગણી છે કે જેમ અસામાજિક તત્વોનો વરઘોડો નીકળે છે, એમ આ કોઈપણ જાતિના હોય, કોઈપણ ધર્મના હોય, કોઈપણ કાસ્ટના હોય, તમામ લોકોને
વરઘોડો નીકળવો જોઈએ. જે ફાઇનાન્સ કંપનીના હોય, જે ફાઇનાન્સ તરફથી કામકાજ કરતા હોય તેમના લાયસન્સો રદ કરવા જોઈએ. જો એ લોકો ફાઇનાન્સ કંપનીના ના હોય અને આ કામકાજ કરતા હોય તો તમામ લોકોના લાયસન્સો રદ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. તેમને સખતમાં સખત સજા થાય અને આવનારા સમયની અંદર આવું કોઈ કૃત્ય ન કરે. હું હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમે વારંવાર બોલો છો કે કોઈ પણ ચબીરાને છોડવામાં નહીં આવે, તો અમે તમારી સાક્ષીમાં અમે કહીએ છીએ કે આજે ગુજરાતની ઉપરાછાપરી ઘટનાઓ બને છે. કોઈને નગ્ન કહીને ફેરવામાં આવે છે અને કોઈને બેટા કહેવામાં મારી નાખવામાં આવે છે. તો તમારા રાજ્યમાં આ જે સ્થિતિ છે સ્થિતિમાં કંટ્રોલ કરો. એ તો આવનારા સમયમાં ભીમ આર્મી જેવી ભાષામાં વાત કરશે અમારા કાર્યકર્તાઓ સાથે, ભીમ આર્મી એવા લોકો સાથે એની જ ભાષામાં વાતચીત કરશે. જો કાયદાના સ્વરૂપે એ લોકોને દંડ કરવામાં નહીં આવે, કાયદાનો પાઠ ભણાવવામાં નહીં આવે, તો ભીમ આર્મી કાયદેસર જે ભાષાની અંદર અસામાજિક તત્વો વાત કરશે એ જ ભાષાની અંદર ભીમ આર્મી વાતચીત કરશે. જય ભીમ. હાલમાં રમેશભાઈની જે શારીરિક તબિયતમાં સુધારો છે યા અતિશય ગંભીર હાલતમાં છે? અત્યારે રમેશભાઈની સ્થિતિ ખરાબ છે. એમને માથામાં જેમ કીધું 10 થી 12 ટાંકા છે. એમને અત્યારે ખેંચ જેવી પરિસ્થિતિ છે. એમને વોમિટ થઈ રહી છે. ઘણી સ્થિતિ ખરાબ છે. તો એવું ના કહેવાય કે સારી, ઘણી ખરાબ કન્ડિશન છે. એમની સાથે જે બીજા મિત્રો હતા પૃથ્વીભાઈ, એમને પણ ખૂબ જ ગેબીમાં મારવામાં આવ્યો છે. એમના સાથી જે મિત્ર હતા પૃથ્વીભાઈ, એમની સોનાની ચેન ને મોબાઈલને તોડી નાખવાનો લૂંટવામાં આવ્યો છે. પૃથ્વીભાઈનો આ ફોન છે, તમે જોઈ શકો છો, ફોન આખો સંપૂર્ણ તોડી નાખવામાં આવ્યો છે. એમના ઘરમાં સોનાની ચેન હતી, ચેન લૂંટી લેવામાં આવી હતી. અને કોઈ કરણ કરીને અનગઢ ગામનો કોઈ બુટલેગર છે, એ બુટલેગર રમેશભાઈને પાછલા 7 દિવસે ધમકી આપતો હતો. તમારા સોશિયલ મીડિયા માધ્યમથી એક કરણને કહેવા માગું છું કે તારામાં તાકાત હોય તો અમે લોકો ઊભા છે, તારામાં તેવડ હોય તો આવી બતાય અને મારી બતાય, અમે તને બતાવીશું. તારામાં કેટલો પાવર છે અમે તને બતાવીશું. અમે તને અને તમામ આ વિડીયોના માધ્યમથી જેટલા પણ સીઝરો છે એમને કહેવા માંગે છે કે તમારી ગુંડાગર્દીનો અંત આવી ગયો. આવે તમારામાં તેવડ હોય તો કરી બતાવો, અમે તમને બતાવીશું કેમનું થાય છે. આ દારૂબંધીવાળા વિષય પર બુટલેગરની જે વાત કરી, દાદા દારૂબંધીના ગુજરાત એક કહેવાય કે એક સંસ્કારી કહેવાય, આપણું એક ગુજરાતનું ગૌરવ છે. તો આવા દારૂબંધીની છૂટ આપનાર સરકારના અંદર થતી હોય છે કે અહીંયા ઘૂસણખોરી દારૂ કેવી રીતે થતું હોય છે? આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની દારૂબંધી છે, પણ આપણે સૌ એ પણ જાણીએ છીએ કે સરકારી તંત્ર આ દારૂના રૂપિયે ચાલતું હોય છે. આપણે બધા જાણીએ છીએ, કોઈ નવી વાત નથી. જાણીએ છીએ આપણે આ અસામાજિક તત્વોને સાથ આપનારા આ પોલીસ કર્મીઓ છે. આપણે ખુલ્લામાં અમે કહીશું કે પોલીસ કર્મીઓ છે. અસામાજિક તત્વો નાનાથી મોટા ગુંડા બની જાય એના પણ જિમ્મેદાર પોલીસ જ છે. કારણ કે પોલીસના સાથ સખતથી આ બધું થતું હોય છે, નેતાઓના સાથ સખતથી થતું હોય છે આ બધું. આગામી આપની રણનીતિ શું? જો ન્યાય પ્રક્રિયામાં ન્યાય નહીં મળે પરિવારને, તો આપની આગામી રણનીતિ શું હશે? સીધી વાત કરી રહ્યા છે કે અગર ન્યાય નહીં મળે તો જે વ્યક્તિએ રમેશભાઈનો જે હાલ કર્યો છે એ જ હાલ એનો ભીમ આર્મી કરશે. આપનો પરિચય? મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી.